એક કાર્યક્રમ એવો હતો રમેશભાઈ, હું જાહેરમાં એના વિશે બોલ્યો હતો. હવે એ દીકરીના ફાધરને એવું કે મારા પપ્પાને અંકિતભાઈ બહુ ગમે છે, પપ્પાના જન્મદિવસે અંકિતભાઈનો પ્રોગ્રામ. હવે એ વખતે તો હું વક્તા તરીકે એટલા બધા લેક્ચર નહોતો આપતો, એટલે મેં કીધું કે ભાઈ આખો કાર્યક્રમ તો હું બોલું એ બહુ સારું નહીં લાગે, તો મને કે શું કરી શકાય. મેં કીધું ભાઈ મારી સાથે 2-3 કવિઓને હું સાથે લાવું તો મેં કીધું મજા પડે મને પણ, કવિઓને પણ. હવે દીકરીના મનમાં તો પપ્પા માટે સરપ્રાઈઝ આટલી જ વાત. એમને કોઈ દિવસ મને સાંભળ્યો નથી, હું એમને ઓળખું નહીં, એમના ફાધરને પણ ઓળખું નહીં. મારા પપ્પાના બર્થડેમાં મારે બસ અંકિતભાઈને, એટલે એમણે સંપર્ક કર્યો, મેં હા પાડી. પછી મારી સાથે 2 કવિઓ હતા. હવે એ વખતે મેં એ જમાનામાં મેં કીધું, મને કે શું પુરસ્કાર? મેં કીધું ભાઈ 15,000. હવે એ એવું સમજ્યા કે જે હશે એ કાર્યક્રમ પછી કવર આપ્યા. કવર લઈને હું હોટલમાં મુંબઈમાં, બીજા દિવસે સવારે કવર ખોલ્યું તો એમાં 50,000 હતા. એટલે મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ આ ફરાઝ ખાનાવાળાનું કવર મને મળી ગયું લાગે છે. મને કે કેમ? મેં કીધું આમાં 50,000 છે. તો કે આપણે વાત તો થઈ હતી, પપ્પાનો આનંદ બહુ અગત્યનો હતો, એમાં પુરસ્કાર અગત્ય. મેં કીધું પણ મેં તો 15,000 કીધા. તો કે એવું છે, હવે તો તમને આપ્યા એ તમારા, તમે રાખો. એટલે મેં કીધું કે મને જે પુરસ્કાર જોઈએ છે એનો જ હું હકદાર છું. ક્યાં વાત હે? ઉપરનાનો હું નથી. હું ઇમેજની ઓફિસ ઉપર આ બીજા પુરસ્કારના પૈસા છે એ મૂકીને જઉં છું, તમે માણસને મોકલીને મંગાવી લેજો. મેં જાહેરમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં આ વાત કરી ત્યારે એ ભાઈ પોતે હાજર હતા અને એમને એટલો બધો આનંદ થયો કે એ પોતે મારા લેક્ચર દરમિયાન ઊભા થયા કે હા આ વાત સાચી છે અને હું આ અંકિત ત્રિવેદીને ઓળખું છું.